નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુનાથ બાપુ ટુંડિયાની ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા રાજીનામાની માંગ. ગઢડા ઉમરાળાના ધારાસભ્ય તેમના વિસ્તારના લોક પ્રશ્નો સાંભળવા માટે દેખાતા ન હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે શંભુનાથ બાપુ દ્વારા એક પત્ર લખી અને દિલીપભાઈ શેટા નામના વ્યક્તિને ઉમરાળા વલભીપુરના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવતા ગઢડા ઉમરાળા વલભીપુરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા, જેથી મતદારો દ્વારા તેમને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અને એ સમયે તેઓએ જણાવ્યું હતું કે અમે અમારા મત વિસ્તારના કાર્યાલય ખોલીશું અને જનતાના નાના મોટા જે કંઈ પ્રશ્ન હોય તે કાર્યાલય પરથી સાંભળવામાં આવશે અને તેમનું નિરાકરણ કરવામાં આવશે. પરંતુ આજ દિન સુધી ધારાસભ્ય સરકારી કાર્યક્રમો સિવાય ક્યાંય દેખાતા નથી, જેને લઈને તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. અને ગઢડા નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પરિસ્થિતિ વલભીપુર ઉમરાળાની છે તે જ પરિસ્થિતિ ગઢડા તાલુકાની છે. ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે ધારાસભ્ય આ બાબતે નોંધ લેવી જોઈએ અને સાથે જ સર્કિટ હાઉસ ખાતે તેમને દર મહિને એક મિટિંગ બોલાવવી જોઈએ, જેથી કરીને જનતાના નાના મોટા પ્રશ્નો હોય તો તેમનું નિરાકરણ થઈ શકે. પરંતુ ધારાસભ્યને મહિનામાં એકવાર પણ ટાઈમ મળતો ન હોય તો તેમને આ જવાબદારીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. બ્યુરો રિપોર્ટ મનસુખવાળા, ગઢડા. કિશોર વેલાણી, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ. જે ખરેખર ધારાસભ્ય વિશે આપણે વાત કરીએ તો ગઢડાની અંદર 2022ની અંદર જ્યારે ચૂંટણી હતી ત્યારે આ ભાજપના લોકોએ મોટા બણગા ફૂંક્યા હતા કે અમે ભાજપનું કાર્યાલય ખોલશું, ધારાસભ્યની ઓફિસ ખોલશું અને જે લોકોને કામ હશે તે અહીંયા ઓફિસે આવીને રજૂઆત કરી શકે. પણ હાલની પરિસ્થિતિ જો ગણો તો ગઢડા શહેરની અંદર કામમાં જો ગણો તો હાવ ઝીરો છે. તો એવી જ રીતે ગઢડા તાલુકાની અંદર પણ તમે વાત કરો તો હાવ ઝીરો છે એમ. એટલે જે ગઢડાના ધારાસભ્ય છે શંભુનાથજી મહારાજ ખરેખર ગઢડાની અંદર દેખાતા નથી, લોકોના કામ થતા નથી. અને આની કરતાં તો જે પહેલાંના ધારાસભ્ય હતા એ ક્યારેક આવતા હતા અને 5 જણાના કામ તો કરતા હતા. પણ અત્યારે જે હાલના ધારાસભ્ય રહ્યા શંભુનાથજી મહારાજ તે ખરેખર ગઢડાના વિરોધી હોય એવું થઈ ગયું છે. ગઢડા શહેરના કે ગઢડા તાલુકાના કોઈ પણ કામ થતા નથી. લોકો અત્યારે હેરાન ને પરેશાન થઈ રહ્યા છે. 2022ની ચૂંટણી પહેલાં જે બણગા ફૂંક્યા હતા કે અમે ગઢડા શહેરની અંદર શંભુનાથજી મહારાજની ધારાસભ્યની ઓફિસ ખોલીશું ને લોકોના કામ કરીશું, પણ આજ દિવસ સુધી કોઈ એવા કામ થયા નથી. અત્યારે આપણે રેફરલની જ વાત કરીએ તો રેફરલની અંદર જે ડાયાલિસિસ માટે જે લોકો 20-25 જે લોકો છે તે વેઇટિંગની અંદર છે. જે હોસ્પિટલની અંદર જે સુવિધા મળવી પડે તે હાલ મળતી નથી, ડૉક્ટરોની અભાવો છે. એટલે અમારે સરકારમાં રજૂઆત છે કે ખરેખર આ લોકો જે ચૂંટણી પહેલાં બણગા ફૂંકતા હતા લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાજપને મત દેતા હોવાર વિચાર કરજો કે ચૂંટણી પહેલાં તમને આંબાને આંબલી બતાવશે. હાલની જે પરિસ્થિતિ ગઢડાની રોડ રસ્તા તે તમે જુઓ તો ગઢાળી રોડ જુઓ, અડતાળા રોડ જુઓ કે ઉગામેડી રોડ જુઓ કે બોટાદના રોડ જુઓ, મોટાભાગના રોડ તો બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને આવવા જવામાં પણ મોટી મુશ્કેલી પડી રહી છે. કે એટલે જે ધારાસભ્યની રોએ જે કામ કરવા પડે તે ખરેખર કરી શક્યા નથી. અને આ ધારાસભ્યને જો નૈતિક જવાબદારી સ્વીકારે તો ખરેખર એને રાજીનામું આપી દેવું જોઈએ, જેથી કરી કોઈક બીજા આવે તો ગઢડાના લોકોના કે ગઢડા તાલુકાના લોકોના જે કામ હોય તે કરી તો શકે. શંભુનાથજી મહારાજને માત્ર જગ્યાની અંદર રહેવું છે, કોઈના ફોન ઉપાડતા નથી અને અહીંયા ગઢડાની અંદર આવતા નથી. માત્ર ને માત્ર આવે તો જે સરકારી કાર્યક્રમ હોય તો તેની અંદર હાજરી આપી અને વયા જાય છે. એટલે લોકો ખૂબ હેરાન પરેશાન છે. એટલે માટે અમારી એક જ રજૂઆત છે કે ખરેખર આ શંભુનાથજી મહારાજ આવતા નથી તો આવે અને લોકોના કામ કરે અને એનેથી કામ ન થાય એમ હોય તો એની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દે. મારું નામ કનુભાઈ જસકુભાઈ જેબલિયા, પૂર્વ વિપક્ષ નેતા ગઢડા. આ તાલુકો પછાત ગણાય છે અને ઘણા વર્ષોથી અનામત સીટ છે આ, બરાબર. તો અમારે અહીંયા જે ધારાસભ્ય શ્રી શંભુનાથજી છે તેઓ ગઢડા શહેરની અંદર ચૂંટણી વખતે એમણે જાહેર કરેલું કે હું કાયમિક માટે અહીં ચૂંટણી કાર્યાલય ખોલીશ અને સતત દર મહિને હાજરી આપી. તો જો દર મહિને પોતે હાજરી આપતા હોય અને આવતા હોય તો લોકોના નાના મોટા પ્રશ્નો જે હોય છે એનો નિરાકરણ થઈ શકે. પણ તેઓ પોતે ક્યારેય પણ દેખાતા હોતા નથી ફંક્શન સિવાય. તો લોકોના કામોને ટલે ચડે છે અને અધિકારીઓ કોઈ લોકોને જવાબ દેતા નથી અને ભ્રષ્ટાચાર બેફામ
ગઢડાની દરેક કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ જોવા મળતું નથી. તો ધારાસભ્ય શ્રી સંસદ સભ્યો અને ભાજપના નેતાઓ જો અહીંયા કાયમી ઓફિસ કરવામાં આવે તો લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય. લોકોમાં એક લોકમુખે કોઈ આગેવાનો ભાજપના નેતાઓ દેખાતા હોતા નથી. તો લોકોને ક્યાં જવું, કોની પાસે જવું, આવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. લોકમાં જે ચર્ચાય છે બરાબર, એ મોટા ભાગે કોઈ કામ થતા હોતા રોડ રસ્તાની હાલત તો એ પોતે જોવે જ છે અને એમને ખબર છે. તો પોતે દર મહિને એક મિટિંગ બોલાવી લોકોની, ભલે એ ભાજપની જ બોલાવે, એના આગેવાનો બોલાવે, પણ લોકોના જે પ્રશ્નો હોય રેસ્ટ હાઉસમાં બે દર મહિને એક મિટિંગ રાખે કે ભાઈ ગઢડા છે ને શું શું સમસ્યા છે, શું શું પ્રશ્નો છે. તો અહીંયા ગઢડામાં મોટામાં મોટા 2 મંદિરો પણ આવેલા છે બરાબર. તો હરિભક્તોની અવર જવર એટલી જ થતી હોય છે. તો અહીંયા લોકોના કોઈ પ્રશ્નોનું નિરાકરણ તો કરવામાં આવતું નથી. તો પોતે હાજર રહી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે એવું આમ જનતા ઈચ્છી રહી છે. થોડા સમય પહેલાં ભાવનગર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ દ્વારા પણ શંભુનાથ બાપુ વિશે નિવેદન આપવામાં આવ્યું હતું. સરપંચોનું સંમેલન હતું. તે સમયે શું કહેશો એ બાબતનું? બસ આ લોક પ્રશ્નો માટે જ બધાએ રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ દેખાતા નથી. જે ઉમરા તાલુકામાં, વલભીપુર તાલુકાની પરિસ્થિતિ છે એવી ને એવી ગઢડા તાલુકાની છે.